નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના ક્લાસમાં તમારા બધાનું સ્વાગત છે. આજે મિત્રો આપણે આરઆરબી ગ્રુપ ડીની જે ભરતી આવી છે તો ત્યાં ગણિત તમે સબ્જેક્ટ જોયો છે. તો ગણિતની અંદર ભાઈ 25 ક્વેશ્ચન છે, 25 માર્ક છે. તો 25માંથી 25 ક્વેશ્ચન 25 માર્ક કઈ રીતે આવશે તેના અંગે આપણે થોડી ચર્ચા કરી લઈએ અને રણનીતિ અંગે બરાબર છે વાત કરીશું. એપ્લિકેશન બધા ડાઉનલોડ કરી લો યાર, જ્યાં તમને પેડ કોર્સ અને જે ફ્રી ક્લાસીસ છે, જે પણ આપણા કોર્સ જે પણ આપણા બરાબર છે આજે યુટ્યુબ ઉપર સેશન લઈએ છીએ તો તેની પીડીએફ તમને ત્યાં મળી જશે. નેક્સ્ટ આપણે વાત કરીએ મિત્રો, તો આપણે આરઆરબી ગ્રુપ ડીની ભરતી માટે કોર્સ લોન્ચ કર્યો છે. રેકોર્ડેડ બેચ છે ભાઈ આ, જ્યાં આપણે ડે વાઇઝ અને સબ્જેક્ટ વાઇઝ બરાબર વિડીયોઝ આપી રહ્યા છે. એના સાથે ક્લાસની પીડીએફ છે, ટોપિક ટેસ્ટ છે, સેક્શનલ ટેસ્ટ છે, પાછળના વર્ષના પેપર છે, મોક ટેસ્ટ છે અને ઈ બુક છે. આ બધું જ આપણે આપી રહ્યા છે ગુજરાતી ભાષામાં. બરાબર, આ બધું જ આપણે આપી રહ્યા છે ગુજરાતી ભાષામાં. અને પ્લસ ફક્ત 1000 રૂપિયાની કિંમત છે અને લાઈફ ટાઈમ ભાઈ કોર્સની વેલિડિટી છે. તો ઇફ ઇન કેસ તમારે બીજી કોઈ ભરતીની અંદર આ કોર્સનો ઉપયોગ કરવો હોય તો પણ તમે આ કોર્સનો ઉપયોગ છે ભાઈ કરી શકો છો. બરાબર, તો જેને પણ ખરીદવાની ઈચ્છા હોય તમે એપ્લિકેશન ડાઉનલોડ કરો, ત્યાંથી તમે આ કોર્સની ખરીદી કરી શકશો. નેક્સ્ટ આપણે વાત કરીએ તો સ્ટેજ 1ની આપણે વાત કરીએ અહીંયા આરઆરબી ગ્રુપ ડીની, જ્યાં તમે ગણિતની વાત કરીએ આપણે તો ભાઈ 25 ક્વેશ્ચન છે, 25 માર્ક છે. રિઝનિંગની આપણે વાત કરીએ ભાઈ 30 ક્વેશ્ચન 30 માર્ક. જનરલ અવેરનેસ ભાઈ 20 ક્વેશ્ચન 20 માર્ક. જનરલ સાયન્સ છે ભાઈ ત્યાં 25 ક્વેશ્ચન છે, 25 માર્ક છે અને ટોટલ 100 ક્વેશ્ચન છે અને 100 માર્ક ભાઈ છે અહીંયા. અને 90 મિનિટ તમને અહીંયા આપવામાં ભાઈ આવે છે. હવે આપણે આજના સેશનની અંદર ફક્ત જે ગણિત છે તેની ચર્ચા કરીશું. જુઓ, આગળ વધીએ એના પહેલાં ભાઈ ગણિતમાં કયા કયા ચેપ્ટર છે, સિલેબસની અંદર અભ્યાસક્રમની અંદર ઓફિશિયલ તમે નોટિફિકેશન જોશો તો ત્યાં તમને ખ્યાલ આવશે કે ભાઈ કયા કયા જે ગણિતની અંદર ટોપિક છે તો તે તમને ખબર હોવા જોઈએ. તો જુઓ, અહીંયા એક તો નંબર સિસ્ટમ છે, સંખ્યા પદ્ધતિ. ત્યારબાદ ડેસિમલ છે એટલે કે દશાંશ છે. ત્યારબાદ ફ્રેક્શન છે જેને આપણે અપૂર્ણાંક કહીએ છીએ. એલસીએમ એસસીએફ છે જેને આપણે લસા અને ગુસા કહીએ છીએ. રેશિયો અને પ્રોપોર્શન છે જેને આપણે શું કહીએ છીએ, ગુણોત્તર અને પ્રમાણ. ત્યારબાદ પર્સન્ટેજ છે, પર્સન્ટેજ એટલે કે ભાઈ ટકાવારી. ત્યારબાદ મેન્સ્યુરેશન એટલે કે ક્ષેત્રફળ અને પરિમિતિ. નેક્સ્ટ આપણે જોઈએ તો ભાઈ ટાઈમ અને વર્ક છે, સમય અને કાર્ય જેને કહીએ છીએ. ટાઈમ અને ડિસ્ટન્સ જેને આપણે કહીએ છીએ સમય, ઝડપ અને અંતર. ત્યારબાદ સિમ્પલ અને કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ જેને આપણે કહીએ છીએ સાદું અને ચક્રુદી વ્યાજ. ત્યારબાદ પ્રોફિટ અને લોસ જેને કહેવાય છે નફો અને ખોટ. ત્યારબાદ નેક્સ્ટ છે ભાઈ એલિમેન્ટરી અલ્જેબ્રા, બીજગણિત. ત્યારબાદ જીઓમેટ્રી અને ટ્રિગ્નોમેટ્રી એટલે કે ભૂમિતિ અને ત્રિકોણમિતિ. ત્યારબાદ એલિમેન્ટરી સ્ટેટિસ્ટિક્સ એટલે કે માહિતીનું પૃથ્થકરણ. આટલા ટોપિક છે. હવે જુઓ, આ ઓફિશિયલ જે આપણી એપ્લિકેશન છે બરાબર છે એની અંદર આપણે આ જે ઓફિશિયલ જે નોટિફિકેશન છે તેની અંદર આપણને આટલા ટોપિક કીધા છે. પણ આ ટોપિકની અંદર જેમ કે આ તમારા ડેસિમલ છે બરાબર, દશાંશ, એ ફ્રેક્શન જે ચેપ્ટર છે, અપૂર્ણાંક ચેપ્ટર છે એની અંદર જ કવર થઈ જાય છે. બરાબર છે. ફ્રેક્શન છે જેને આપણે ડેસિમલ ફ્રેક્શન કહેતા હોઈએ છીએ ગણિતના, તો એ ગણિતનો જે એક ટોપિક છે તો એ બંને ચેપ્ટર તમારા એકમાં જ બરાબર કવર થઈ જાય. એટલે તમારે ધ્યાન રાખવાનું, કારણ કે તમે ડેસિમલ ચેપ્ટર ગોતવા જશો તો કદાચ કોઈને નહીં મળે. તો એવું નહીં વિચારવાનું કે યાર આ ચેપ્ટર ક્યાંથી કરું હું, તો ભાઈ એનો કોઈ ઇશ્યુ નથી. ફ્રેક્શન ચેપ્ટરની અંદર જ તમે બરાબર છે કોઈ પણ બુકની અંદર અથવા તો મારો જે કોર્સ લોન્ચ કર્યો છે તેની અંદર પણ મેં ફ્રેક્શન જે ચેપ્ટર છે ત્યાં જ મેં બરાબર ભણાવી દીધું છે. નેક્સ્ટ આપણે વાત કરીએ તો આ જે મેન્સ્યુરેશન છે તો ત્યાં 2D અને 3D, મેન્સ્યુરેશનમાં 2D અને 3D બંને આવી જાય છે. એટલે કે ક્ષેત્રફળ અને પરિમિતિ એ પણ છે બરાબર છે. એના સાથે આપણે વાત કરીએ કે ભાઈ લંબઘન છે, સમઘન છે, તો એ પણ ટોપિક છે મેન્સ્યુરેશનની અંદર આવી જાય છે. એટલે તમારે ધ્યાન રાખવાનું કે મેન્સ્યુરેશન એટલે ખાલી ક્ષેત્રફળ અને પરિમિતિ તમારે નહીં થાય. બરાબર. નેક્સ્ટ આપણે વાત કરીએ ટાઈમ અને વર્ક. ટાઈમ અને વર્ક જેને આપણે કહીએ છીએ સમય અને કાર્ય. હવે આની અંદર હજી એક ચેપ્ટર આવી જશે. કયું આવી જશે? પાઇપ અને ક્રિસ્ટન, જેને કહેવામાં આવે છે ગુજરાતીમાં નળ અને ટાંકી. રાઈટ. અને હજી એક આના અંદર હજી એક બીજું ચેપ્ટર આવશે. કયું આવશે? વર્ક અને વેજીસ એટલે કે કાર્ય અને મહેતાણું. કાર્ય અને મહેતાણું. બરાબર. તો તમારે આ બે ચેપ્ટર છે, ટાઈમ અને વર્ક તો કરવાનું, સમય અને કાર્ય કરવાના, એના સાથે નળ અને ટાંકી છે, કાર્ય અને મહેતાણું ભાઈ એ પણ કરવાના, કારણ કે ટાઈમ અને વર્ક છે એનો જ ભાગ છે આ નળ અને ટાંકી, કાર્ય અને મહેતાણું. ત્યારબાદ અહીંયા કહે છે ટાઈમ, ડિસ્ટન્સ, સમય, ઝડપ અને કાર્ય. હવે તમે જુઓ, ટાઈમ, સ્પીડ અને ડિસ્ટન્સ છે એની અંદર હજી કયા ચેપ્ટર આવે છે તો તમને ખબર હશે, ટ્રેનના દાખલા આવે છે, ટ્રેન સંબંધિત પ્રશ્નો છે બરાબર તે આવે છે, એક અલગ જ ચેપ્ટર હોય છે એનું. ત્યારબાદ બોટ સંબંધિત જે ક્વેશ્ચન છે એ આવે છે, બોટ અને સ્ટીમ બરાબર, હોડી અને પ્રવાહ, હોડી અને પ્રવાહ. તો આ ચેપ્ટર પણ તમારે કમ્પ્લીટ કરવાના છે, આ ચેપ્ટર પણ તમારે પૂરા કરવાના છે. ત્યારબાદ સિમ્પલ અને કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ છે, ચાદુ અને ચક્રવૃદ્ધિ વ્યાજ. ચલો બિયાના અંદર તો કઈ છે નહીં, પ્રોફિટ લોસ છે, બીજગણિત છે, ભૂમિતિ અને ત્રિકોણમિતિ છે, ઓકે, એલિમેન્ટરી સ્ટેટિસ્ટિક માહિતીનું પૃથ્થકરણ છે,
બસ આટલું છે, બસ બીજું એના અંદર કંઈ વધારો ઘટાડો નથી. બાકીની અંદર તો જે છે એ તમારે તૈયારી કરવાની છે. એટલે જે બે ત્રણ તમને ચેપ્ટરની વાત કરી, ચર્ચા કરી, એના અંદર તમે ખાસ બરાબર ધ્યાન રાખજો. બીજી વાત આપણે કરીએ તો જુઓ, અભ્યાસક્રમ તો તમને ખબર પડી ગયો. અભ્યાસક્રમ જેમ ખબર પડે તો સૌથી પહેલાં પછી શું કરાય, બેઝિક કોન્સેપ્ટ છે પહેલાં એ ક્લિયર કરાય. રાઈટ, બધું આવડે છે કરીને ઓવર કોન્ફિડન્સમાં નહીં જવાનું. જો અગર બધું આવડતા હોત તો પરીક્ષા પાસ થઈ ગઈ હોત ને. રાઈટ, બેઝિક કોન્સેપ્ટ વ્યવસ્થિત રીતે ક્લિયર હોત, પ્રેક્ટિસ કરી હોત તમે, તો ઘણી બધી પરીક્ષાઓ આગળ ગઈ તમે પાસ કરી દીધી હોત. તો ઘણા બધા વિદ્યાર્થી મિત્રો છે કે ઘણા સમયથી તૈયારી કરે છે, પણ થોડી બરાબર ભૂલના કારણે પરીક્ષા પાસ નથી કરી શકતા. તો 4 મહત્વના પોઈન્ટ છે. 4 મહત્વના પોઈન્ટ બરાબર તમારે યાદ રાખવાના છે. અને 4 આ રૂલ હું દરેક વખતે કહું છું. આની જગ્યાએ જીકે હશે ત્યારે પણ હું કહીશ, આની જગ્યાએ બરાબર છે બીજો અન્ય કોઈ વિષય હશે ત્યારે પણ હું કહીશ કે બેઝિક કોન્સેપ્ટ તમે ક્લિયર કરો, પ્રીવિયસ યર પેપર કરો, મોક ટેસ્ટ આપો અને રિવિઝન કરો. બસ આ 4 બાબતની અંદર ગવર્મેન્ટ એક્ઝામ પાસ કરવાનો ખેલ છે. જેને પણ આ 4 જે મહત્વના રૂલ છે, નિયમો છે, જેણે ફોલો કર્યા છે આજ સુધી, એ બધાની પરીક્ષા બરાબર પાસ થઈ છે. ઇવન મેં પણ જેટલી પરીક્ષાઓ પાસ કરી છે ભાઈ, મેં આનાથી જ પાસ કરી છે. બરાબર છે, એ બેઝિક કોન્સેપ્ટ ક્લિયર હોવા જોઈએ. પ્રીવિયસ યર પેપર, મોક ટેસ્ટ લગાવો, રિવિઝન કરો, વાર્તા પતી ગઈ. રાઈટ, હવે જુઓ, આપણે આપણો જે કોર્સ લોન્ચ કર્યો છે તેની અંદર એક તો બેઝિક કોન્સેપ્ટ સાથે આપણે કોર્સ બરાબર છે કવર કર્યો છે. ત્યારબાદ કે ભાઈ તમને પ્રેક્ટિસ માટે બરાબર છે ટોપિક ટેસ્ટ અને સેક્શનલ ટેસ્ટ જોઈએ એ પણ આપી છે, મોક ટેસ્ટ પણ આપી છે ગુજરાતી ભાષામાં, અને પ્રીવિયસ યર પેપર છે એ પણ આપ્યા છે, અને સાથે ઈ બુક પણ બરાબર આપણે આપી દીધા છે. હવે કોઈ વિદ્યાર્થી મિત્ર હોય કે ભાઈ જાતે કે ઘણા ટાઈમથી બરાબર તૈયારી કરી રહ્યા છે પણ પરીક્ષા પાસ એ લોકોથી નથી થતી, તો હું તમને એક સલાહ આપીશ કે તમે જે કોર્સ છે આપણો બરાબર લઈ લો. કોઈ વધારે કિંમત નથી, 1000 રૂપિયા કિંમત છે, લાઈફ ટાઈમ વેલિડિટી છે. આ કોર્સ તમને બીજી અન્ય પરીક્ષાઓની અંદર પણ કામમાં આવશે. બરાબર, કે ભાઈ તમે એક વખત તમે ટાર્ગેટ કરી લીધો કે આ મારે પરીક્ષા પાસ કરવી છે, તો તમારી શું પરીક્ષા નીકળી જશે, તમે ક્યાંય રોકાશો નહીં. સમજ્યા? અને આપણે જે પણ બધું આપી રહ્યા છે ગુજરાતી ભાષામાં આપી રહ્યા છે. રાઈટ, કોઈ હિન્દી ઇંગ્લિશ લેંગ્વેજમાં નથી, બધું ગુજરાતી ભાષામાં છે. તો જેને પણ કોર્સની ખરીદી કરવી હોય એ કોર્સની બરાબર ખરીદી કરી લે. અને આ જે બેઝિક કોન્સેપ્ટ, પ્રીવિયસ યર પેપર, મોક ટેસ્ટ અને રિવિઝન, ભાઈ આ તમે જ્યાં પણ વાંચવા બેસે છો ત્યાં બરાબર તમે એક કાગળની અંદર લખીને ચોંટાડી દો કે ભાઈ મારે આટલી વસ્તુ કરવાની છે. મયુર સરે કીધું છે કે આટલા ટોપિક છે, મતલબ આ જે 4 પોઈન્ટ છે મારે વાંચતી વખતે યાદ રાખવાના જ છે, તો જ મારું કલ્યાણ થશે, તો જ બરાબર પરીક્ષા છે ભાઈ હું પાસ કરી શકીશ. બરાબર, અને તો જ પરીક્ષા પાસ થશે. યાદ રાખજો તમે, આ બેઝિક કોર કોન્સેપ્ટ છે, તો જ તમારી જે પરીક્ષા છે એ પાસ થશે. ચલો નેક્સ્ટ આપણે વાત કરીએ તો ભાઈ કોર્સ જેને ખરીદી કરવી હોય ખરીદી કરી લેજો. તમને કોઈ ડાઉટ હોય તો તમે કમેન્ટની અંદર બરાબર છે ડાઉટ લખી દો. મારાથી બરાબર જેટલું સંભવ થશે હું તમારા ડાઉટ બરાબર ક્લિયર કરવાનો પ્રયત્ન કરીશ. અને ટૂંક સમયની અંદર ઘણા બધા વિદ્યાર્થીઓની જે છે કે સર પાછળના વર્ષના પેપર છે એ બરાબર અમને જરા અહીંયા યુટ્યુબ ઉપર કરાવો, તો હા ભાઈ યુટ્યુબ ઉપર હું લઈને આવવાનું છું ટૂંક સમયમાં. મેં પ્રોમિસ પણ કર્યું હતું કે 10,000 ક્વેશ્ચન છે હું સોલ્વ કરાવવાનું છું યુટ્યુબ પર રેલવેની એક્ઝામ માટે. તો મને યાદ છે મારું પ્રોમિસ, હું એ કરાવીશ. બરાબર છે, ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, શેર કરી દેજો, વિડીયોને લાઇક કરી દેજો. અને જે પણ કમેન્ટ હોય તમારે ભાઈ તમે તમારો કમેન્ટ છે અહીંયા ડાઉટ તમારો જે પણ હોય તમે કમેન્ટ કરી શકો છો. મળીએ છીએ બીજા ક્લાસમાં. બાય બાય ઓલ ઓફ યુ, સી યુ ઓલ. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ, બાય.